હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોડાસામાં નકલી કચેરી કાર્ડમાં સૌથી મોટા સમાચાર કે 4 વર્ષથી નકલી કચેરી ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ખોટા બિલ ભાજપ કોંગ્રેસના નેતાના પુત્રના નામ છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। જી કશ્યપ, આ 4 વર્ષથી નકલી કચેરી ચાલતી હતી, ખુલાસો થયો છે, શું છે અપડેટ? બિલકુલ, આ જે નકલી કચેરી નું કૌભાંડ સામે આવ્યું છે તે છેલ્લા 4 વર્ષથી આ કચેરી ચાલતી હોવાની માહિતી છે તે સામે આવી છે। મહત્વનું છે કે ભીખાજી ડામોર છે તેના વીવાય છે તેના દ્વારા આ કચેરી છે તે ચલાવવામાં આવતી હતી અને સૂત્રો કહી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષમાં અંદાજિત લગભગ 30 કરોડ રૂપિયાનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। જે નકલી બિલો બનાવવામાં આવ્યા છે તેમાં જે મુખ્ય કોન્ટ્રાક્ટરો હતા તે ભાજપ અને કોંગ્રેસના ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે તેના પુત્રોના નામે જ આ બિલ બન્યા હોવાની વાત છે તે સામે આવી છે। ગઈકાલે આ કચેરી જે છે તે પકડાઈ છે, પરંતુ ફંડ જે છે તે રિલીઝ થયું નહોતું અને એવામાં 3.49 કરોડના ખોટા બિલ છે તે બનાવીને તૈયાર રાખવામાં આવ્યા હતા। આ સિવાય જો વાત કરીએ તો એક અઠવાડિયા પહેલા આ અંગે ફરિયાદ જે છે તે ગઢવી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી ને તેણે કહ્યું હતું કે આ નકલી કચેરી ચાલી રહી છે ને ત્યારબાદ સત્તાધીશો જે છે તે હરકતમાં આવ્યા હતા ને ત્યારબાદ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે સ્થાનિક ધારાસભ્ય છે ધવલજી ઝાલા તેના દ્વારા રેડ છે તે કરવામાં આવી હતી। માહિતી જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ જે અરવલ્લીમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નકલી કચેરી કાર્ડમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સિંચાઈ મંત્રી આપ્યા છે આ તપાસના આદેશ। સચિવ કક્ષાએ તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ મંગાવ્યો છે। અધિકારીઓને સ્થળ મુલાકાત કરી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે। તો આ મોડાસામાં જે નકલી કચેરી છે તે 4 વર્ષથી ચાલતી હતી તેનો ઘટસ્ફોટ થયો છે અને હવે પ્રશાસન જાગ્યું છે અને સચિવ કક્ષાએ તાત્કાલિક તપાસ માટે રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે। અધિકારીઓના સ્થળ મુલાકાત કરીને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। કેટલા ટાઈમથી આ 4 વર્ષથી કચેરી ચાલતી હતી, કોણ કોણ ત્યાં કામ કરતું હતું તેને લઈને સમગ્ર માહિતી મંગાવવામાં આવી છે।